કોઈ દિવસ કુકરમાં ચાઇનીઝ બનતું જોયું છે? આજે મેં બનાવી છે એક ચાઇનીઝ રેસીપી, તે પણ કુકરમાં. એ રેસીપી છે કુકર ફ્રાઈડ રાઈસ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસકી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ કિચનમાં. તો ઝડપથી જોઈ લો કેવી રીતે બને છે કુકર ફ્રાઈડ રાઈસ. ચાઇનીઝ સ્પેશિયલ સેલા ચોખા, આદુ, લીલા મરચા, લીલા કાંદા, લસણ, કાંદો, કોબીજ, કેપ્સિકમ, ગાજર, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ. આ બધા શાકભાજીને બારીક કાપી નાખશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં સેલા ચોખાને વ્યવસ્થિત પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળી રાખશું. કુકર ફ્રાઈડ રાઈસ માટે બધા શાકભાજી કાપીને તૈયાર છે. શાકભાજી કાપીને તૈયાર અને ચોખા પણ પલળીને તૈયાર. તો તૈયારી કરીશું કુકર ફ્રાઈડ રાઈસ બનાવવાની. કુકરને ગેસ પર મૂક્યા પછી 2 ગ્લાસ પાણી નાખી એમાં મીઠું નાખી ગરમ થવા દેશું. પાણી ગરમ થઈ ગયા પછી ચોખા નાખી ચોખાને ચડવા દેશું. ચોખાની ઉપર આ રીતે ફીણ આવે એટલે એ ફીણને કાઢી નાખશું, જેથી બધી ચીકાશ નીકળી જાય અને ફ્રાઈડ રાઈસ છૂટો છૂટો બને. ચોખામાંથી ફીણ કાઢી લીધા પછી ચોખા ચડે ત્યાં સુધી ઉકળવા દેશું. ચોખા ચડીને તૈયાર છે. તો હવે આમાંથી અડધું પાણી કાઢીને કુકરને સાઈડ ઉપર મૂકી દેશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં તૈયારી કરીશું ફ્રાઈડ રાઈસનો મસાલો બનાવવાની. હવે પેન ગરમ થાય એટલે 3 ચમચી જેટલું તેલ નાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં બારીક કાપેલું લસણ નાખી દેશું. હવે લસણ સાતરાઈ ગયા પછી આદુ, મરચાં નાખી ફરી સાતરી દેશું. ત્યાર પછી બારીક કાપેલા કાંદા નાખી ફરી સાતરી દેશું. હવે ટાઈમ થયો વેજીસ નાખવાનો. ગાજર, કેપ્સિકમ, આ બંને વેજીટેબલ્સ નાખી સાતરશું. સબસ્ક્રાઇબ કર્યું કે નહીં મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને સબસ્ક્રાઇબ કરી લો. ફાઇનલી છેલ્લે કોબીજ નાખી સાતરશું. હવે ટાઈમ થયો વેજીટેબલ્સમાં ચાઇનીઝનો ટેસ્ટ આપવાનો. ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ નાખી હલાવી દેશું. આ બધી પ્રોસેસ ફાસ્ટ ફ્લેમ પર કરવાની છે. ત્યાર પછી અડધી ચમચી મીઠું અને નાની વાટકી પાણી નાખી હલાવી દેશું. ફ્રાઈડ રાઈસનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે એને ચોખાની અંદર કુકરમાં નાખી કુકરને બંધ કરી 1 સીટી વગાડી દેશું.
ચોખા અને વેજ ફ્રાઈડ રાઈસનો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે એને ગેસ ફ્લેમ પર મૂકી એક સીટી બોલાવી દેશું. આ ફ્રાઈડ રાઈસમાં મેં વિનેગરનો ઉપયોગ કર્યો નથી. ફાઇનલી ઉપરથી લીલા કાંદા નાખીને મિક્સ કરી દેશું. તો તૈયાર છે કુકર ફ્રાઈડ રાઈસ. તો ટાઈમ થયો સર્વિંગનો. હવે ફાઇનલી કુકર ફ્રાઈડ રાઈસને ઉપરથી લીલા કાંદાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો ટાઈમ થયો ટેસ્ટિંગનો. જો તમને મારી આ કુકરમાં બને એવી ચાઇનીઝ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.